નમસ્કાર મિત્રો, યોજના અપડેટ યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે દેશની તમામ ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાઓ માટે એક ખૂબ જ મોટી અને ખુશીની યોજના વિશે વાત કરવાના છે। કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 હેઠળ હવે મહિલાઓને બિલકુલ મફતમાં એલપીજી ગેસ કનેક્શન આપવામાં આવી રહ્યું છે। જો તમારા ઘરે હજુ સુધી આ યોજનાનો લાભ નથી મળ્યો તો આ વિડીયોમાં આપણે જાણીશું કે આ યોજનાના ફાયદા શું છે, કોણ ફોર્મ ભરી શકે છે, કયા દસ્તાવેજોની જરૂર પડશે અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી। વિડીયોને છેલ્લે સુધી જોજો જેથી કરીને તમને તમામ માહિતી સારી રીતે સમજાય। તો સૌથી પહેલાં વાત કરીએ પીએમ ઉજ્જવલા યોજના 2.0 શું છે। તો આ યોજનાની શરૂઆત વર્ષ 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ગરીબ પરિવારોની મહિલાઓને સ્વચ્છ ઇંધણ પૂરું પાડવાનો છે। અત્યારે આ યોજનાનો બીજો તબક્કો એટલે કે ઉજ્જવલા યોજના 2.0 ચાલી રહ્યો છે। આ યોજના હેઠળ ગ્રામીણ અને શહેરી વિસ્તારોની પાત્રતા ધરાવતી મહિલાઓને સરકાર તરફથી મફત 9 ગેસ કનેક્શન મળે છે, મફત ગેસ ચૂલો આપવામાં આવે છે, પ્રથમ ગેસ સિલિન્ડર બિલકુલ ફ્રીમાં આપવામાં આવે છે। ત્યારબાદ દર વખતે ગેસ ભરાવવા પર અલગ અલગ રાજ્યો મુજબ 200 થી 450 સુધીની સબસિડી સીધી બેંક ખાતામાં આપવામાં આવે છે। એક જરૂરી નોંધ, આ યોજનાનો લાભ લેવા માટે ઈ-કેવાયસી કરવાનું ફરજિયાત છે। હવે વાત કરીએ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે। તો ગામડાઓમાં લાંબા સમયથી રસોઈ બનાવવા માટે લાકડા અને કોલસાનો ઉપયોગ થાય છે, જેના ધુમાડાથી મહિલાઓના સ્વાસ્થ્ય અને પર્યાવરણ પર ખરાબ અસર પડે છે। આ સમસ્યાના ઉકેલ માટે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે, જેથી મહિલાઓનું જીવન ધોરણ સુધરે અને તેમનું સ્વાસ્થ્ય સારું રહે। હવે વાત કરીએ આ યોજના માટે પાત્રતા અને માપદંડ શું છે। તો જો તમે આ યોજનામાં ફોર્મ ભરવા માંગો છો તો નીચેની પાત્રતા હોવી જરૂરી છે। 1. માત્ર મહિલાઓ જ આ યોજનામાં અરજી કરી શકે છે। 2. મહિલા અરજદાર ભારતની કાયમી રહેવાસી હોવી જોઈએ। 3. અરજી કરનાર મહિલાની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી આવશ્યક છે। 4. આવકની મર્યાદા ગ્રામીણ વિસ્તાર માટે વાર્ષિક આવક 1 લાખથી વધુ અને શહેરી વિસ્તાર માટે 2 લાખથી વધુ ન હોવી જોઈએ। 5. પરિવારના કોઈપણ સભ્યના નામે પહેલેથી જ કોઈ એલપીજી ગેસ કનેક્શન હોવું ન જોઈએ। હવે વાત કરીએ આ યોજનામાં લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટની। તો ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે નીચે મુજબના કાગળો હોવા જરૂરી છે। 1. અરજદાર મહિલાનું આધાર કાર્ડ। 2. સરનામાનો પુરાવો, લાઇટ બિલ અથવા ચૂંટણી કાર્ડ। 3. રેશન કાર્ડ। 4. આવકનું પ્રમાણપત્ર। 5. બેંક ખાતાની પાસબુક। 6. પાસપોર્ટ સાઇઝનો ફોટો। 7. ચાલુ મોબાઈલ નંબર। હવે વાત કરીએ ઓનલાઈન અરજી કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયાની। તો આ યોજના માટે કોઈ પણ ચાર્જ ચૂકવવાનો નથી, અરજી બિલકુલ ફ્રી છે। સૌપ્રથમ પીએમ ઉજ્જવલા યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જાઓ, પછી હોમ પેજ પર આપેલા પીએમ ઉજ્જવલા યોજના 2.0ના ઓપ્શન પર ક્લિક કરો। ત્યારબાદ તમે જે કંપનીનો ગેસ લેવા માંગો છો, જેમ કે HP, ઇન્ડાને અથવા ભારત ગેસ, તે એજન્સી પસંદ કરો। ત્યારબાદ તમારો મોબાઈલ નંબર નાખીને OTPની મદદથી રજિસ્ટ્રેશન કરો। ત્યારબાદ હવે તમારી સામે જે ફોર્મ ખુલશે તેમાં તમારી બધી જ માહિતી ભરો। ત્યારબાદ જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરો અને ફોર્મ સબમિટ કરી તેની પ્રિન્ટઆઉટ સાચવીને રાખો। તો ખેડૂત અને પશુપાલક મિત્રો, જો તમારા ઘરમાં હજુ સુધી ગેસ કનેક્શન નથી તો આજે જ ઓનલાઈન માધ્યમથી આ યોજનામાં અરજી કરી લો। જો તમને આ વિડીયો ઉપયોગી અને ગમ્યો હોય તો તેને લાઈક કરજો અને અન્ય ગ્રુપમાં શેર કરજો, જેથી દરેક જરૂરિયાતમંદ મહિલા સુધી આ માહિતી પહોંચે। સરકારી યોજનાઓની આવી જ નવી અને સાચી અપડેટ માટે અમારી ચેનલ યોજના અપડેટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।